पिता परमेश्वर ने पुष्कळ धन्यवाद, पुष्कळ आभार। एक नवो दिवस अपना जीवन में पूरो पाड्यो। अपना जीवन माटे जोता, अपना शरीर माटे जोता सगळा सारावाना पिता बाप अपना जीवन में पूरा पाड़े छे। आ सगड़ी बाबतोने आपणे याद करीए। તેમના આશીર્વાદો પણ આપણા જીવન પુષ્કળ છે, જે ગણ્યા ગણાય નહીં। એ સગળી બાબતોને યાદ કરતા પિતા બાપની આગળ આપણે આપણા મસ્તકોનામાં તેમનો આભાર વ્યક્ત કરીએ। અત્યારે ઘડી આ તક જે પિતા બાપે આપણને આપી છે તે તેમના પવિત્ર પુસ્તક બાઇબલ અને યહોશુઆના પુસ્તકમાંથી 18મા અધ્યાયનું વાંચન આપણે આજે કરવાના છે। અત્યાર સુધી આપણને જે તેમના માર્ગોમાં ધરી રાખ્યા છે, આપણને સહાય ને મદદ કરે છે, આપણે નીડર અને અડીખમ રાખ્યા છે કે આપણે તેમના માર્ગોમાં ચાલીએ, તેને માટે પણ પિતા બાપનો આપણે આભાર માનીએ। પિતા પરમેશ્વરને વિનંતી કરીશું કે આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અને શ્રોતાજનો જેઓ સાંભળે છે તેઓની પણ સહાય ને મદદ કરે। જે નવા શ્રોતાજનોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક કરી છે તેઓને પણ અમે પુષ્કળ આભાર તો ઉપકાર માનીએ છીએ। વધુ ને વધુ લોકો સબસ્ક્રાઇબ કરે, લાઈક કરે અને પિતા બાપના વચનો વધુ ને વધુ લોકો સુધી પહોંચે તેને માટે આપણે પિતા બાપનો આભાર તો ઉપકાર માનીએ। અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ કરવાનું ના ભૂલશો। તો ચાલો આ શુભ ઘડી એ આ પિતા બાપના વચનો વાંચવા આપણે શરૂઆત કરીએ। યહોશુઆનું પુસ્તક અને તેનો 18મો અધ્યાય। અને શિલો મધ્યે ઇઝરાયલીઓ ભેગા થયા ને ત્યાં તેઓએ મુલાકાત મંડપ ઊભો કર્યો અને આખો દેશ તેમની આગળ કબજે થયો। અને ઇઝરાયલીઓમાં વતન પામ્યા વગર હજી 7 કુળ રહ્યા હતા। અને યહોશુઆએ ઇઝરાયલીઓને કહ્યું, જે દેશ તમારા પિતૃઓના ઈશ્વર યહોવાએ તમને આપ્યો છે તેનો કબજો લેવા જવાને તમે ક્યાં સુધી ડીલ કરશો? તમારા પ્રત્યેક કુળમાંથી 3 માણસો ઠરાવો અને હું તેઓને મોકલીશ ને તેઓ જઈને દેશમાં બધે ફરીને તેઓના વતન પ્રમાણે તેનું વિગતવાર વર્ણન કરે અને ત્યાર પછી તેઓ મારી પાસે પાછા આવે। અને તેઓ તેના 7 વિભાગ કરે। યહૂદા દક્ષિણમાં પોતાની સરહદની અંદર ફરે ને યુસુફ પુત્રો ઉત્તરમાં પોતાની સરહદની અંદર રહે। અને 7 ભાગોમાં તમે દેશનું વિગતવાર વર્ણન કરો ને તે વર્ણન અહીં મારી પાસે રજૂ કરો। એટલે આપણા ઈશ્વર યહોવાની આગળ હું અહીં તમારે માટે ચિઠ્ઠીઓ નાખીને તેના ભાગ પાડીશ। કેમ કે લેવીઓને તમારી મધ્યે ભાગ મળવાનો નથી, કેમ કે યહોવાનું યાજક પદ એ જ તેઓનું વતન છે। અને ગાદને તથા રૂબેનને તથા મનાસાના અર્ધકુળને યર્દનની પેલી તરફ પૂર્વમાં જે વતન યહોવાના સેવક મૂસાએ તેઓને આપ્યું તે તેઓને મળ્યું છે। અને તે માણસો ઉઠીને ગયા અને જેઓ દેશનું વર્ણન કરવા જતા હતા તેઓને યહોશુઆએ એવી આજ્ઞા આપી, જઈને દેશમાં સર્વત્ર ફરીને તેનું વિગતવાર વર્ણન કરો ને મારી પાસે પાછા આવો, જેથી હું અહીં શિલોમાં યહોવાની આગળ તમારે માટે ચિઠ્ઠીઓ નાખીને તેના ભાગ પાડું। અને તે માણસો જઈને દેશમાં બધે ફર્યા એ નગરો પ્રમાણે તેના 7 ભાગ કરીને એક નોંધપત્રમાં તેઓનું વિગતવાર વર્ણન કર્યું।
ને તેઓ શિલોમાં યહોશુઆ પાસે છાવણીમાં પાછા આવ્યા. અને યહોશુઆએ તેઓને માટે શિલોમાં યહોવાની આગળ ચિઠ્ઠીઓ નાખી. અને ત્યાં યહોશુઆએ ઇઝરાયેલીઓને તેઓના હિસ્સા પ્રમાણે દેશ વહેંચી આપ્યો. અને બિન્યામીન પુત્રોના કુળનો ભાગ તેઓના કુટુંબો પ્રમાણે આ નીકળ્યો. એટલે તેઓના ભાગની સીમા યહૂદા પુત્રો ને યુસુફ પુત્રોની વચમાં નીકળી. અને ઉત્તર બાજુએ તેઓની સીમા યર્દનથી હતી. અને તે સીમા ચડીને યરીખોની ઉત્તર બાજુએ ગઈ. પછી પશ્ચિમ તરફ પહાડી પ્રદેશમાં થઈને ગઈ અને તેનો છેડો બેથ આવેનના રણમાં આવ્યો. અને ત્યાંથી આગળ વધીને લૂઝની તરફ, લૂઝ એટલે બેતેલની દક્ષિણ બાજુએ તે સીમા ગઈ. અને નીચેના બેથ હોરોનની દક્ષિણમાં જે પર્વત છે તેની પાસે થઈને અટારોથ આદાર સુધી ઉતરી. અને જે પર્વત બેથ હોરોનની સામે દક્ષિણ બાજુએ આવેલો છે ત્યાંથી તે સીમા દક્ષિણ તરફ લંબાઈને પશ્ચિમ ભાગ પર વળી. અને યહૂદા પુત્રોનું નગર કિર્યાથ બાલ એટલે કિર્યાથ યારીમ તેની પાસે તેનો છેડો આવ્યો. ને તેનો પશ્ચિમ ભાગ તેનો પશ્ચિમ ભાગ હતો. અને તેનો દક્ષિણ ભાગ કિર્યાથ યારીમના છેડા આગળથી શરૂ થયો ને તેની સરહદ પશ્ચિમ તરફ વધી ને નેપ્તોવાના પાણીના જરા સુધી ગઈ. અને તે સરહદ હિન્નોમના દીકરાની ખીણ સામેનો પર્વત જે રફાઈઓની ખીણમાં ઉત્તર તરફ છે તેના છેડા સુધી ઉતરી. અને યબૂસીના દક્ષિણ ભાગમાં હિન્નોમની ખીણમાં ઉતરીને એન રોગેલ સુધી ઉતરી ગઈ. અને તે ઉત્તરમાંથી લંબાઈને એન શેમેશ સુધી ગઈ ને ગલીલોત જે અદુમીમના ઘાટની સામે છે તેની તરફ ગઈ. અને રૂબેનના પુત્ર બોહાનના પથ્થર સુધી તે ઉતરી. અને ઉત્તર તરફ અરાબાની સામી બાજુ પર થઈને અરાબા સુધી ઉતરી ગઈ. અને ઉત્તરમાં આગળ વધીને તે સીમા બેથ હોગલાની બાજુએ ગઈ. અને તે સરહદનો છેડો કાળા સમુદ્રની ઉત્તર ખાડી આગળ એટલે યર્દનને દક્ષિણ છેડે આવ્યો. એ તેની દક્ષિણ સીમા હતી. અને પૂર્વ બાજુએ તેની સરહદ યર્દન હતી. અને બિન્યામીન પુત્રોનો વતન તેઓના કુટુંબો પ્રમાણે તેઓની ચારે તરફની સીમા પ્રમાણે એ હતો. હવે બિન્યામીન પુત્રોના કુળના નગરો તેઓના કુટુંબો પ્રમાણે આ હતા. એટલે યરીખો તથા બેથ હોગલા તથા એમેક કસીસ તથા બેથ અરાબા તથા શમારાઈમ તથા બેથેલ તથા આવબીમ તથા પારા તથા ઓફરા તથા કફાર આમોની તથા ઓફની તથા ગેબા. 12 નગરો તેઓના ગામો સહિત ગિબિયોન તથા રામા તથા બેરોથ તથા મિશ્પા તથા કફીરા તથા મોસા તથા રેકેમ તથા યિરપીલ તથા તાર અલા તથા સેલા એલેપ તથા યબુસી એટલે યરૂશાલેમ. ગિબ્યાથ કિર્યાથ 14 નગરો તેઓના ગામો સહિત બિન્યામીન પુત્રોના કુટુંબો પ્રમાણે તેઓનું વતન એ છે. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે પરમ પિતા પરમેશ્વર, ઊંચાના મારા દેવ, તમને જ માન મહિમા અને ગૌરવ મળે એવા મારા પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અત્યાર સુધી અમને સાચવ્યા સંભાળ્યા બા.
અને તમે અમારું રક્ષણ કરો છો, કાળજી લો છો, અમારી જરૂરિયાત તમે પૂરી પાડો છો બાપ. એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર ઉપકાર માની છે. હા પ્રભુ પિતા, ઘણા બધા એવા લોકો છે પ્રભુ કે જે તમને ઓળખતા પણ નથી અને તમારા માર્ગોથી દૂર છે, ભટકી ગયા છે. ત્યારે પ્રભુ પિતા, અમે એવા લોકો માટે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ, કે બાળકોના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ, અને એ લોકો તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, ઘણા જેલમાં છે પ્રભુ, ત્યારે એવાઓની પણ તમે મુલાકાત લો પ્રભુ, અને એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ, અને એ બાળકો પ્રભુ છૂટે અને તમારા મરે એવું તમે વિશેષ થવા દેજો. જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ, નથી જાણતા, પણ સર્વને મેં તમારી પાસે લાવીએ છીએ બાપ, કે તમારો નિરોગી તંદુરસ્ત ઘાયલ હાથનો સ્પર્શ કરો ને સાજાપણું આપો. જે લોકો દવાખાનામાં છે ત્યારે બાપ, ડૉક્ટરોના હાથ તમે બનજો પ્રભુ, એમની દવાઓને તમે આશીર્વાદિત કરજો. એક્સિડન્ટમાં ઘણા બધા ઘવાયેલા છે, ઘણા બધા તમારી પાસે આવ્યા છે, અને ઘણા બધાના ઘરમાં પણ તમારી પાસે આવ્યા છે. ત્યારે બાપ, એ સર્વને તમારી પાસે લાવીએ છીએ બાપ, કે એમના દુઃખિત પરિવારને પ્રભુ તમે આત્મિક દિલાસાથી ભરો, અને અમે જોઈતી વાના તમે પૂરા પાડો, એ તો પછી અમે કૃપા માંગીએ છીએ. તમે સંતો સેવકોના મુખની વાણી તમે થજો, એ દ્વારા ઘણા આત્માઓ પિતા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, તમારું આવું ખૂબ જ નજદીક છે બાપ, તમે ક્યારે આવશો અમે જાણતા નથી. ત્યારે અમે પ્રભુ તમને મળવાને તૈયાર રહીએ. અમારી કુપીનું તેલ ખોટી ન જાય અને અમારા દીવા હંમેશા સળગતા રહે, એ માટે પ્રભુ તમે અમારી સહાય અને મદદ કરો. હા બાપ, અમે વિચાર, વાણી, વર્તનથી પ્રભુ પાપ કરીએ છીએ, ત્યારે અમને તમે ક્ષમા કરો. ઘણા બધા લોકોને ઘરમાં ઘણી બધી જરૂરિયાત છે પ્રભુ, ત્યારે જરૂરિયાતમંદોની તમે પ્રભુ દરેક જરૂરિયાત તમે પૂરી પાડો, એ તો પાસે ખાસ પ્રાર્થના કરી છે. ઘણા બધા લોકો પ્રભુ અત્યારે બેકાર છે, ઘણા બધાને નોકરી વગરના છે, ઘર બાર વગરના છે. ત્યારે પ્રભુ પિતા, સર્વને તમે બધી વસ્તુઓ પૂરી પાડો, એ તો પાસે અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ પ્રભુ. જે કંઈ વચનો વાંચવામાં આવ્યા, એ વચનો પ્રભુ તમારા આશીર્વાદ, તમારી કૃપાથી ભરો, અને એ વચનો દ્વારા પ્રભુ પિતા જે લોકો સાંભળે છે પ્રભુ, દરેકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ. દરેક ઘૂંટણ તમને નમે અને દરેક પ્રભુ જીભ તમને કબૂલ કરે એવું તમે થવા દેજો. અમે ફરીને મળે ત્યાં સુધી બાપ, તમે અમારી સાથે એના પાસે રહેજો. અમારા પાપ ગુનો અપરાધોની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન.